એક માણસને ત્યાં યમરાજા પધાર્યા. એટલે યમરાજાને જોઈને કે પ્રભુ, હું તો હજી 25 વર્ષનો છું, મારે અત્યારે આવવાનું? તો કે હા ભાઈ, તારો સમય થઈ ગયો, પણ હજી 30 મિનિટની વાર છે, તારા સમય મુજબ મૃત્યુ થાય. તો આને થયું, યમરાજાની કેવી રીતે? એના હાથમાં લિસ્ટ તો હતું, પણ લિસ્ટ જોવું કેવી રીતે? તો પ્રભુ એક કામ કરો ને, અડધી કલાક છે ને, મારે ત્યાં મસ્ત શ્રીખંડ પૂરી રસ પડ્યા છે, તમે પૃથ્વીનું ક્યારે ચાખ્યું છેલ્લે? યમરાજાને તો યાદ ન આવ્યું. એ કે તો લાઈ મૂક, આપણે 30 મિનિટ છે જ તે. એટલે બરાબર પીરશું ને યમરાજા ખાઈ ખાઈને કે હું 15 મિનિટ નેપ લઈ લઉં, ઊંઘ આવે જ, આપણો શ્રીખંડને પૂરી ખાઈ દો. એટલે યમરાજા સૂઈ ગયા ને તો પેલા લિસ્ટ જોયું, તેનું નામ પહેલું જ હતું, અને છેલ્લું નામ જે હતું ને એની અંદર લખ્યું હતું કે 10 વર્ષ પછી. એટલે આણે શું કર્યું, એની પાસે ઓલું ઇરેઝર હશે તો કાઢી અને પોતાનું નામ છેલ્લે લખી કાઢ્યું. યમરાજા 15 મિનિટ પછી ઉઠ્યા. એ લોકો તો દેવતાઓને બધું સમયસર ચાલે અંદરનું ચક્ર. ઉઠીને એ કે બેટા, આજે કેટલા સદીઓ પછી મેં પૃથ્વીનું ભોજન આરોગ્યું, હું એટલો ખુશ થયો છું ને કે આજે હું છેલ્લેથી નામ શરૂ કરીશ. એટલે આપણે લાંચ આપવાની કોશિશ કરીએ ને ત્યારે ક્યારેક આવી રીતે લોચાઈ પડતા હોય છે. એક હેટી મે વિયર નામની એક નાની દીકરી, ઉંમર ખાલી 6 વર્ષ, પરદેશના એક ચર્ચની બહાર રવિવારે ઊભી ઊભી રોતી હતી. રોતી હતી એટલા માટે કે એના મેલા ગેલા કપડાં હતા, ચર્ચ નાનકડું હતું, અને એને કોઈ અંદર બેસવા નહોતું દેતું. જેની પાસે જગ્યા હતી ને આમ પોળા થઈને બેસી જતા હતા, એ આવે નજીક ત્યારે એટલે પાછી નીકળીને રોવા માંડી. એટલે ત્યાં ઓલા પાદરી નીકળે છે કે તો બેટા કેમ રડે છો? હિપકા ભરતી જોઈને તો ફાધર, આજે મારે ચર્ચમાં આવવાની પ્રાર્થના કરવાની ખૂબ ઈચ્છા છે, પણ તકલીફ એ છે કે મને કોઈ બેસવા નથી દેતું. ફાધર એની સામે જોયું, એના મેલા ઘેલા લુગડા જોઈને, વિખરાયેલા વાળ જોઈને નક્કી કર્યું કે આ શું કામ નહીં બેસવા દેતું, સમજી શકાય. મેં પોતે જોયું છે. તો હું 3 મહિના ભાવનગરથી જીથરી ગામ અપડાઉન કરતો હતો, MBBSમાં હતો ને ત્યારે ઇન્ટર્નશીપ વખતે. તો કોઈ સારા કપડાં પહેરેલા વ્યક્તિ કે લેડી આવે ને તો માણસો તરત જગ્યા કરી આપે, અને સૌ ભિખારી જેવા લાગતા કે લગર વગર માણસ કોઈ ચડે ને તો પોળા થઈને બેસે. આપણે બધે જોતા હોઈએ છીએ. આપણું આ બહુ સહજ ઓબ્ઝર્વેશન છે રમભાઈ. તો ફાધર કે બેટા, આપણું ચર્ચ બહુ નાનું છે, આપણે 200 જણા માંડ સમાઈ શકે છે, એટલે તને જગ્યા નહીં મળે, પણ તારે ખરેખર આવવાની ઈચ્છા છે આજની પ્રાર્થના એટેન્ડ કરવાની? તો કે હા ફાધર, મને બહુ જ ઈચ્છા છે. તો ચાલ મારી જોડે, હું તને જગ્યા કરી આપીશ. ફાધર એને લઈ ગયા, આગળ છે જગ્યા કરીને બેસાડી. હેઠી તો બહુ જ આનંદિત થઈ ગઈ. એ રાત્રે હેઠીને એવો જ વિચાર આવતો હતો કોન્સ્ટન્ટ કે આ ચર્ચને મોટું કેમ બનાવવું, મારે આ ચર્ચને મોટું કેવી રીતે બનાવવું? અમારું ચર્ચ મોટું હોય તો કોઈને નિરાશ થઈને મારી જવાને પાછું ન જવું પડે ને. એ વિચારમાં સૂઈ ગઈ. એના 2 વર્ષ પછી હેટી મે વિયરને એવો ભયંકર રોગ લાગુ પડ્યો કે એનું મૃત્યુ થઈ ગયું. બચાવી ન શકાય, ખૂબ મહેનત કરી છતાં ન બચાવી શકાય. ખ્રિસ્તી ધર્મના રિવાજ મુજબ આ ફાધર જ આવ્યા ત્યાં, એના શરીરને છેલ્લે નવડાવવા માટે લઈ જાય. એટલે નવડાવવા માટે એને ઊંચકી તો એના કપડામાંથી એક જૂનું રેક્ઝિનનું ગંદુ પાકીટ નીચે પડ્યું. તો પાકીટ ખોલીને ફાધરે જોયું તો એની અંદર 57 સેન્ટ, એટલે લગભગ 40-45 રૂપિયા થયા. બરાબર, ખબર નહીં આ ડોલર વધ્યો હોય તો કે ઘટ્યો હોય, બરાબર, પણ એ 57 સેન્ટ એટલે વધીને એટલા રૂપિયા થયા, 45 રૂપિયા જેવું થયું. એ અને એક નાનકડી ચિઠ્ઠીમાં ગડબડી અક્ષર લખ્યું હતું કે આપણું ચર્ચ ખૂબ નાનું છે, એના લીધે મારા જેવા ઘણા બધાને પાછા જવું પડે છે, પ્રાર્થના નથી થઈ શકતી, પ્રાર્થના સાંભળી નથી શકાતી, એટલે હું ઈચ્છું છું કે આપણું ચર્ચ મોટું બને. એના માટે 2 વર્ષથી આ પૈસા બચાવું છું. 2 વર્ષમાં એને ખાલી આટલા સેન્ટ જ બચાવ્યા હતા. 57 સેન્ટ. ગરીબ દીકરી જેને કપડાં નથી, ખાવાનું નથી, એને કેમ બચાવ્યા હશે? ફાધર હલી ગયા. ત્યાં હાજર બધાને ખૂબ રડવું આવી ગયું જોઈને, સાંભળીને. અંતિમ ક્રિયા પતી પછી ફાધર એના પિતાને કહે કે હું આ લઈ જાઉં, કાલ હું આ ચર્ચમાં વાત કરીશ. તો એના પિતાએ કાગળ અને 57 સેન્ટ આપી દીધા. બીજી રવિવારે ફાધરે વાત કરી કે જુઓ, આ દીકરીની વાત તમને કહું છું, તમે સાંભળીને ભૂલી નહીં જતા,
આ વિચારમાં રાખજો અને આ તમારા મગજમાં રાખજો અને હૃદયમાં રાખજો કે આ આપણે જરૂરિયાત છે. હવે નસીબ જોગે તે દિવસે એક પત્રકાર ત્યાં હાજર. પત્રકારો સારું કામ એ ઘણું કરતા હોય છે. તો એ પત્રકાર ત્યાં હાજર. એણે આ વાત સાંભળીને ફાધર પાસે પછી પ્રાર્થના પૂરી થઈ પાછા ગયા અને કે મારે આ વાત છાપવી છે, તમને વિગત જણાવો. એટલે ફાધરે વિગત જણાવી આખી. ઓલા એના રવિવારની એડિશનમાં છાપ્યું એટલે ઇટ સ્પ્રેડેડ લાઈક વાઇલ્ડ ફાયર. તરત બધેથી વાતો ફોન આવવા માંડ્યા, દાન આવવા માંડ્યું. અને એક માણસે ફાધરને ફોન કર્યો કે હું મારી જમીન તમને ચર્ચ માટે આપવા માગું છું. તો ફાધર ગયા, એટલી બધી વિશાળ જમીન. એટલે ફાધરે હાથ જોડ્યા કે આ જમીન ખરીદવાની ચર્ચની શક્તિ નથી, આની કિંમત તો તમે કહી શકો મને, પણ અમારી શક્તિ નથી, હું જમીન જોઈને કહી દઉં છું. તો લોકો ખાલી 57 સેન્ટ આપો. એટલે 57 સેન્ટ આપ્યા અને જમીન લખી આપી. અને એ પછી ચારે તરફથી ચેક ને મદદ ને ભંડોળ આવવા માંડ્યું. ફક્ત 4 જ વર્ષની અંદર 2 કરોડ રૂપિયા ઊભા થઈ ગયા. અને આ 2 કરોડ 1900ની સાલના, અત્યારના નહીં. એટલે અત્યારે તો અધધ થઈ જાય ને, એટલું બધું. કારણ કે હું 1978માં ભણતો ત્યારે ડોલરના 9 રૂપિયા હતા, બરાબર. તો અત્યારે વિચાર કરો કે શું થાય. અને એ ભંડોળમાંથી આજે ફિલાડેલ્ફિયા શહેરની અંદર ટેમ્પલ બાપ્ટિસ્ટ ચર્ચ નામનું ચર્ચ ઊભું છે. એની સિટિંગ કેપેસિટી છે 3300. એની બાજુમાં જ તે ટેમ્પલ યુનિવર્સિટી છે કે જેમાં હજારો બાળકો ભણીને સ્નાતક થયા છે અને હજી ભણી રહ્યા છે. અને એની જોડે આવેલી આ જ ફંડમાંથી બનેલી ગુડ સમારિટન હોસ્પિટલ કે જ્યાં બાળકોની હોસ્પિટલ છે, એને હજારો લાખો બાળકોને જીવતદાન મળ્યું છે. એક 57 સેન્ટ નિસ્વાર્થ ભાવે શું કરી શકે. આજે એ ચર્ચમાં હેટી મેવિયર અને ફાધર ક્રોમવેલનો ફોટો ત્યાં જ છે એના એક રૂમમાં. 57 સેન્ટ ખાલી કરી શકે, પણ ક્યારે? બીજા માટે વિચાર કર્યો. એટલે બીજાના માટે અપેક્ષા વગર, મારે નથી જોતું કાંઈ, કોઈને તકલીફ ન પડે એના માટે. એટલે જ્યારે આપણે અપેક્ષા વગર આપતા શીખી જશું ને, આની જેમ અપેક્ષા વગર કાંઈ કરતા શીખી જશું ને, ત્યારે યાદ રાખજો કે આપણે જીવન જીવવાની કળાનું લેક્ચર એ નહીં સાંભળવું પડે. એ આવડી જ ગઈ, હસ્તગત થઈ ગઈ. આપણી વાતનો ત્રીજો મુદ્દો છે. આપણે 2 મુદ્દા લીધા, આપીએ, કોઈની બાજુ ઊભા રહીએ, અને ત્રીજો મુદ્દો આપણો છે કર્મનું ધ્યાન રાખીએ. જો તમે બધા પ્રબુદ્ધ નાગરિકો છો, મારે તમને કર્મ અંગે કંઈ સમજાવવું ન હોય. હરીશભાઈ તો મને કર્મ અંગે આખું બધું બધા મારે જાણું છે, નહીં કરતાં 10 ગણું જાણતા હશે, બરાબર. પણ કર્મનું ચક્ર એવું છે કે હંમેશા એની અંદર ધ્યાન રાખવું પડે કે જો એમાં કંઈ ખરાબ થઈ ગયું તો તમે ચક્રના દાંતામાં ફસાઈ ગયા. ગમે એટલો સંઘર્ષ થાય, તમે સત્કર્મની આંગળી ન છોડો તો તમને જીવન જીવવાની કળા આવડી ગઈ. મેં હમણાં એક જગ્યાએ વાંચ્યું હતું કે બસ કર્મ तुम्हारा कल होगा, और कर्म अगर सच्चाई है तो कर्म कहाँ निष्फल होगा. हर एक संकट का हल होगा वो आज नहीं तो कल होगा. लोहा जितना तपता है उतनी ही ताकत भरता है. सोने को जितनी आग लगे उतना प्रखर निखरता है. हीरे को जितनी धार लगे उतना खूब चमकता है. मिट्टी का बर्तन पकता है तो धुन पे खूब खनकता है. सूरज जैसा बनना है तो सूरज जितना जलना होगा. नदियों सा आदर पाना है तो पर्वत छोड़ निकलना होगा. और हम आदम के बेटे हैं क्यों सोचे राह सरल होगा. कुछ ज्यादा वक्त लगेगा लेकिन संघर्ष जरूर सफल होगा. वो आज नहीं तो कल होगा. કર્મ અગર સચ્ચાઈ હે તો કર્મ કહાં નિષ્ફળ હોગા. કર્મનું ચક્ર એવું છે ને કે એની અંદર તમે સાચું કરો તો તમને સારું જ મળે, હંમેશા, ક્યારેય નકામું ન મળે. હું બોટાદ ગામની બાજુમાં કુંડળ ગામ છે, ત્યાંના સ્વામીજીએ મને મારા પુસ્તક વિમોચન માટે પરાણે બોલાવ્યો હતો કે આવો ના આવો, મારે તમારા મનનો માળોનું વિમોચન કરવું છે. તો હું એકલો જતો હતો. કૃતિકાંત તે દિવસ સ્કૂલ નથી એટલે હું એકલો જતો હતો. તો વલભીપુર ગામ વટ્યું ને ભાવનગરથી, ત્યાં મારી ગાડીમાં પંચર પડ્યું. મને ત્યારે ગાઉટનો સખત દુખાવો હતો. હું આંખો ન વળી શકું, ગોઠણ પર વળી ન શકું. હવે વ્હીલ કેમ બદલવું? ત્યાં જવાનો સમય થઈ ગયો, મારી ગાડી અટકીને ઊભી છે. ત્યાં 2 જણા બાઇકવાળા ઊભા રહી ગયા કે વિજુળા સાહેબ. મેં તો હા. શું થયું ભાઈ, તમે ઓળખો છો મને? મને કે આગળ વયા જાઓ સાહેબ.
એણે વ્હીલ બદલી દીધું, પછી કીધું તમે મારા દીકરાની એમને દવા કરી છે. कर्म अगर सच्चाई है तो कर्म कहाँ निष्फल होगा. हर एक संकट का हल होगा, वो आज नहीं तो कल होगा.